મિત્રો તમને જે આ વનસ્પતિ દેખાય છે ને વિડીયોમાં, તે કાળા ડાઘ અને ખીલ ઉપર સૌથી બેસ્ટમાં બેસ્ટ કામ કરે છે. અને હું તમને આ પ્રયોગ કહેવાનો છું ને, એ પ્રયોગ છે ચક્રદત્ત નામના ઋષિનો. ચક્રદત્ત નામના ઋષિએ પોતાના પુસ્તકમાં ખાસ એવો ઉલ્લેખ કર્યો છે કે આ જે વૃક્ષ છે, આ વૃક્ષનું નામ મિત્રો ગુજરાતીમાં આપણે આને સીમડો કહીએ છીએ, સંસ્કૃતમાં આને સાલ મલી કહેવાય છે અને હિન્દીમાં આને સેમલ કહેવાય છે અને આનું લેટિન નામ છે બોમ્બેકસ માલાબારિકમ. હવે આ વૃક્ષના નામ તમને કહી દીધા. આ વૃક્ષમાં એકદમ જાડા જાડા કાંટા હોય છે, તીક્ષ્ણ કાંટા અને જાડા, થડમાં ડાળીમાં બધે કાંટા હોય છે. બરાબર, ઈ કાંટાનો પ્રયોગ કરવાનો છે. આ કાંટા તમારે કાઢી લેવાના છે અથવા તો તમને ઔષધ ભંડારની દુકાનેથી મળી પણ જશે. રેડી? હવે આ કાંટાનો ભૂકો કરી નાખવાનો છે. 2 ગ્રામ ભૂકો કાંટાનો, બરાબર, 2 ગ્રામ હળદર અને એમાં થોડીક દૂધની મલાઈ, આ બધું નાખીને એનું પેસ્ટ બનાવી નાખવાનું અને પછી તમારા મુખ ઉપર, મોઢા ઉપર એને લગાડી દેવાનું. પછી 1 કલાકની આજુબાજુ એને રાખવાનું છે, પછી ધોઈ નાખવાનું છે. આવી રીતે 1 મહિનો દિવસ તમે પ્રયોગ કરો એટલે તમને ઉત્તમમાં ઉત્તમ પરિણામ મળશે. આ પ્રયોગ મિત્રો ચક્રદત્ત નામના ઋષિ આપ્યો છે. એનું અહીંયા કટિંગ મૂકું છું, સબૂત મૂકું છું, તમે જોઈ લેજો. એને સંસ્કૃતમાં વ્યંગ કહેવાય. કાળા ડાઘાને મિત્રો સંસ્કૃતમાં વ્યંગ કહેવાય. એનો પ્રયોગ છે, સફળ પ્રયોગ છે. સારો લાગેલો પ્રયોગ હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો, એટલે આપણા આયુર્વેદનો મિત્રો ફાયદો થાય. જય આયુર્વેદ.